નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ સાબરમતી નદી કિનારે આવેલા સુપ્રસિદ્ધ સપ્તેશ્વર મહાદેવના મંદિરે। આવા ભર ઉનાળે પણ સાબરમતીના નીર અહીંયા વહી રહ્યા છે। ત્યાં દૂર દૂર તમે જોઈ શકો, ત્યાં ઉનાળામાં સ્પેશિયલ નાહવા માટે ત્યાં સ્નાન કરવા માટે લોકો આવે છે। શીતળા સાતમ ને આઠમ એમ શ્રાવણ માસના 2 દિવસે લોકો પિકનિક માટે સ્પેશિયલ અહીંયા આવતા હોય છે। એ પણ અહીંયા સ્પેશિયલ નાહવા માટે અહીંયા આવે છે। અહીંયા ફેમિલી પિકનિક કરી શકે એવી સરસ મજાની જગ્યા છે। સામે સપ્તેશ્વર મહાદેવનું મંદિર છે અને મંદિરની અંદર એક ધોધ પડે છે। એ ધોધને આપણે જોવાનું છે। ચલો, આ સામે તમે જે જોઈ રહ્યા છો એ સપ્તેશ્વર મહાદેવ છે। એ જ મહાદેવ અને કન્ટિન્યુઅસ નાનપણથી જે જોતા આવ્યા છે એ જ રીતે ધોધ મહાદેવના ઉપર કન્ટિન્યુઅસ પડતો હોય છે। આ સુંદર મજાના શિવલિંગના દર્શન એ વખતે બી અમે કર્યા હતા અને આજે પણ કરીએ છીએ। મંદિરની સામે સરસ મજાના 2 કુંડ છે ને કુંડ હંમેશા પાણીથી ભરેલા હોય છે। સુંદર મજાનું ચોખ્ખું પાણી હોય છે। લોકો દૂર દૂરથી અહીંયા સ્પેશિયલ દર્શન માટે અને નાહવા માટે આવતા હોય છે। બારે માસ આટલી ભીડ હોય છે, પરંતુ સાતમ આઠમે અતિશય જ ભીડ હોય છે। તો તમે પણ આ જગ્યાએ હજુ સુધી આવ્યા નથી તો એકવાર સપ્તેશ્વર મહાદેવના દર્શને ચોક્કસથી આવજો। થેન્ક યુ।